દ્રશ્યોમાં દેખાતા આ ગોવિંદ કાકા 30 મિનિટમાં 19 લાડુ ખાઈને વિજેતા બન્યા, જ્યારે 43 વર્ષના સાવિત્રીબેન પણ મહિલાની કેટેગરીમાં 10 લાડુ ખાઈને પહેલા ક્રમે રહ્યા। સ્પર્ધા શરૂ થતાં જ આ સ્પર્ધકોએ સટાસટી લાડુ ખાવાનું શરૂ કર્યું। પાણી પીતા ગયા અને લાડુ ઝાપટતા ગયા। લોકડાઉન મોરે હતો 7-8-10 વર્ષ થઈ ગયા અને પોરે હતો 21 લાડવા ખાધા લોણે આવ્યો 21 કેટલા લાડવા ખાધા 19 લાડવા ખાધા। કેટલા વર્ષથી ભાગ લેતો સ્પર્ધામાં કિશોરભાઈ ની ખબર હોય અને 2 વર્ષ બીજા આવડી મોટી ઉંમર છે, તમારું વજન નથી છતાં એટલો ખોરાક કઈ રીતે લઈ શકો છો? ખેતીનું કામ કરું એટલે કઈ બીમારી કેવું બીમારી કાઈ છે નહીં। કેટલા વર્ષની ઉંમર છે? ઉંમર કેટલી કિશોરભાઈ દર વર્ષે 68 કે પણ 69 ગયા। અહીંના આયોજન વિશે શું કહેશો? અહીંનું આયોજન કેવું છે? શેનું આયોજન કેવું છે? હારામાં હારા લાડવા છે દેશી ઘીના। હજી કેટલા લાડવા ખાશો? હજી કેટલા ખાઈ શકો? હજી પાંચ મૂકે તો ખાઈ શકો। હજી લાડવા ખાવા હોય તો ખાઈ શકો, બે તો ખાઈ જ જાઓ। मैं यहाँ 15-20 साल से रहती हूँ गुजरात में, रेलवे में हस्बैंड सर्विस करते हैं, तो हम दोनों हस्बैंड में यहाँ पार्टिसिपेट करते हैं। तो हर साल हम फर्स्ट ही आते हैं, 5-6 साल से यहाँ खा रहे हैं लड्डू। यहाँ हम फर्स्ट ही आते हैं हर साल। बस यहाँ भाजपा द्वारा बोर्ड नंबर 3 में रहते हैं, वहाँ का कार्यकर्ता में भाजपा का। कितने लाडू आपने खाए और 10 कितनी देर में 10 लाडू? 2.5 मिनट 5 मिनट। नंबर भी आया है, प्रथम नंबर आया है। कैसा लगता है? अच्छा ही लगता है ना, पहला नंबर आएगा तो अच्छा ही लगेगा। कितने लाडू खाने की आपकी इच्छा है और आगे? 5 खा सकते हैं लेकिन नहीं खाना। 10 खाए लेकिन अभी खा सकते हो, लेकिन अभी नहीं खाना है। ऐसे ही नंबर आ गया। आपने अभी 10 लाडू खाए और कितने खा सकते हो? 5। રાજકોટ શહેર ભાજપ દ્વારા ગણપતિ મહોત્સવ અંતર્ગત લાડુ સ્પર્ધા યોજાઈ। સ્પર્ધામાં પુરુષોના વિભાગમાં સરપદડ ગામના 69 વર્ષીય ખેડૂત ગોવિંદભાઈ લુણાગરિયા 30 મિનિટમાં 19 લાડવા આરોગી પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા, જ્યારે અશોકભાઈ રંગાણી 14 લાડુ સાથે બીજા ક્રમે રહ્યા। ગોવિંદ કાકા છેલ્લા 12 વર્ષથી લાડુ સ્પર્ધામાં ભાગ લે છે। તેઓને વજન માંડ 50 કિલો જેટલો છે, પરંતુ લાડુ ખાવામાં તેઓ ગયા વર્ષે પણ પ્રથમ રહ્યા હતા। આજે 2 સ્પર્ધાનું આયોજન હતું, જેમાં બહેનો માટે પાણીપુરીની સ્પર્ધા હતી અને આજે મોદક સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પાણીપુરી સ્પર્ધાની અંદર પ્રથમ 5 જે વિજેતા થયા એમાં સૌથી પ્રથમ 3 મિનિટની અંદર રાજકોટના જ એક બેને 40 પાણીપુરી ખાઈને પ્રથમ નંબર મેળવ્યો છે। આજે અહીંયા મોદક સ્પર્ધાનું પણ આયોજન થયું છે। આશ્ચર્ય અને આનંદ પણ થાય એવી ઘટના એ પણ છે કે 18 વર્ષથી ઉપરથી શરૂ કરીને 70 વર્ષના દાદા સુધી આ સ્પર્ધામાં ભાગ લીધો છે। દર વર્ષે આવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે, પણ આશ્ચર્ય સાથે 70 વર્ષના એક દાદા ગયા વર્ષે 21 લાડવા આરોગીને પ્રથમ નંબર મેળવ્યો હતો। અત્યારે એક બીજા તરણેતરના મેળાની અંદર હમણાં જ જેમને 22 લાડુ ખાઈને પ્રથમ નંબર મેળવ્યો છે। એટલે આપણે આમ જોઈએ તો અત્યારે કદાચ નવી પેઢી એક લાડુ પણ ન ખાઈ શકે અને આજે પણ 22 લાડવા ખાઈ અને આ સ્પર્ધાને આજે જે જીવંત બનાવે છે એવા તમામ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા 2016થી 2008થી આ ગણપતિ મહોત્સવ યોજાય છે। વિજેતાને મુકેશભાઈ શું દર વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વિજેતાઓને પ્રમાણપત્ર અને રોકડ ઇનામ પુરસ્કારના સ્વરૂપમાં આપવામાં આવે છે। આવતીકાલે એ રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે।